હું માલદેવભાઈ ઓડેદરા, એક ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત પોરબંદર અને એક મેમ્બર ગુજરાત પ્રદેશ ટેલિકોમ એડવાઇઝર કમિટી. પ્રો મોન્સૂન કામગીરી અહીં થયેલ નથી. ટ્રી કટિંગ કરેલું નથી, કોઈ ઇંગલો છેલ્લા 17-18 વર્ષથી કોઈ વાયરો નથી બદલાવ્યા, ઇંગલો નથી બદલાવ્યા, કોઈ થાંભલા નથી બદલાવ્યા. જે પડેગાલ ત્રાસા વાંકા એમને એમ છે, કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અને જ્યાં ઓફિસે પૂછવામાં આવે કે અમારા પાસે માલ નથી ને અમારા પાસે માણસો નથી, બરાબર, તો આને જો તાત્કાલિક હવે પછી નહીં કરવામાં આવે તો અમે જલન આંદોલન કરશું ગાંધી સિંધેરાએ. પીજીવીસીએલની આપે જે વાત કરો છો એ આપની વાત બિલકુલ વ્યાજબી છે. ક્યાંક જોવા જઈએ તો પીજીવીસીએલનું આખું તંત્ર અને એની સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો આ બધાની મિલીભગતથી મને એવું લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરીના પૈસાની ફાળવણી બાદ પણ પ્રી મોન્સૂન કામગીરી જે છે એમાં ક્યાંક ને ક્યાંક અછત જોવા મળે છે, અથવા તો એ રચનાત્મક રીતે સારી રીતે નથી થઈ શકી એવું ગામડાના એરિયામાં ખેડૂતના જે એરિયા છે, ખેતીલાયક જમીનો છે, એના વીજ જોડાણો છે, એની તરફ દ્રષ્ટિ કરીએ તો દેખાય છે. કારણ કે તમે મેઇન રોડ ઉપર જતા હોય છે ત્યાં તો ટ્રી કટિંગ થઈ જાય છે, ત્યાં ચપલા બદલી જાય છે, ત્યાં પેલા એંગલ બદલી જાય છે, થાંભલાઓ જરૂર હોય ત્યાં બદલી જાય છે. એ બધું જ્યાં તમે સીધી નજરે જોઈ શકો ત્યાં બધું દેખાય છે, પણ જ્યાં રિમોટ એરિયા છે ત્યાં આ બધું દેખાતું નથી. તમે એકદમ વાડી વિસ્તારના અંતરિયાળ એરિયામાં જશો તો ઘણી જગ્યાએ જોવા મળે છે કે આ બધું પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ. અત્યારે ચોમાસાની તો જો વાત કરીએ તો હમણાં તમે મિત્રો બેઠા હતા ને એક વાત કરતા હતા, જો લાઇટ જવાથી કોઈને એક વખત લાઇટ જાય ને 1 રૂપિયો જો પીજીવીસીએલ આપતી હોય ને તો અત્યારે એવી પરિસ્થિતિ આવવાની છે ને એવી પરિસ્થિતિ હાલમાં છે ચોમાસામાં કે મહિનાદીનું બિલ છે ને એમાં હામાં ખેડૂતો કે ગ્રાહકો છે એ હામાં પીજીવીસીએલ પાસે પૈસા એના 50 રૂપિયા લેવાના નીકળે એટલી વખત લાઇટો જાય છે. એટલે વાત જે સિસ્ટમની વાત કરે છે, સિસ્ટમની વાત બહુ બોગસ છે, કાંઈ સિસ્ટમમાં છે નહીં. અને એનું જે સ્ટાફ હોય છે મને એવું લાગે છે કે એના સ્ટાફની પણ અછત છે. અધિકારીઓ જોડે વાત કરતા હોય ત્યારે સ્ટાફની અછત હોય એવું જરૂરથી દેખાતું હોય છે. અને કદાચ 1 કરોડ ને 10 લાખ રૂપિયા કે 1.5 કરોડ રૂપિયા ફાળવેલી રકમ ઓછી જણાતી હોય તો હજી કરોડ ફાળવે તો પણ એમાં આપણે વાંધો નથી, પ્રજાના કામો માટે જ હોય છે. પણ એ જે આયોજન છે એ કોન્ટ્રાક્ટરો ઉપર ટાઈટ થઈ અને કોન્ટ્રાક્ટરો પાસેથી 100% કામ લઈને એટલીસ્ટ પ્રી મોન્સૂન કામગીરી એ કરાવડાવવી જોઈએ, જેથી કરીને ગામડાના માણસો અને ખેડૂતો છે એ હેરાન ના થાય. નહીં તો આવનારા સમયમાં દર વખતે આપણે જોઈએ છે આ વખતે પણ અધિકારીઓના ફોન વ્યસ્ત આવશે અને ખેડૂતોને ફોન કરતા હશે ને એકબીજાની અકળામણ છે અને જે માથાકૂટો છે એ ગયા વર્ષે જોવા મળી હતી ને આ વર્ષે મળે તો કઈ નવાઈ નહીં. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિભાગીય કચેરી દ્વારા એના અલગ અલગ બધા પેટા વિભાગમાં નમેલા થાંભલા સીધા કરવા, જમ્પર કરવા, નવા ઢીલા વાયરો ખેંચવાના અને અમુક શંકાસ્પદ ઇન્સ્યુલેટર છે એ બદલવાના, આવું બધું લગભગ 1.10 કરોડના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે. અને હજુ પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પ્રી મોન્સૂન અને મોન્સૂન ડ્યુરિંગ મોન્સૂનની કામગીરી પણ ચાલુ જ છે. એમાં ઘણા બધા ફોલ્ટ ઓછા થઈ ગયા છે અને ટ્રી કટિંગ અમે એમાં ઘણું કરાવ્યું છે. ટ્રી કટિંગના કારણે પણ ફીડર ઉપર ટ્રીપિંગ ઘટેલ છે. અરજી કરીએ છીએ, અરજીનો નિકાલ જે થવો જોઈએ એ થતો નથી, આવા પ્રશ્નો આવે છે. તો આ બાબતે કઈ રીતની સૂચના આપવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને કયા પ્રકારની સૂચના આપવામાં આવશે? એટલે એલટી લાઇનમાં મેન્ટેનન્સના પ્રશ્નો છે એ જે કંઈ બી પ્રશ્ન આવે તો અમે તાત્કાલિક એને સોલ્વ કરીએ છીએ. એટી લાઇનમાં તો લગભગ મેન્ટેનન્સ પૂરું થઈ ગયું છે, પણ એલટી લાઇનના મેન્ટેનન્સમાં અમારે કામ બાકી છે. ઘણા ટાઈમના પ્રશ્નો હોય એવું લાગે છે. એટલે જેમ જેમ પ્રશ્નો આવતા જાય અમે અમારા માલ સામાન માણસોની વ્યવસ્થા થઈ જ જાય છે અને એ આધારે અમે મેન્ટેનન્સ કરાવતા જઈએ છીએ. એટલે પહેલાં જે પ્રમાણમાં કમ્પ્લેનોનો જે પ્રવાહ હતો એમાં ઘણું ઓછું થઈ ગયું છે અત્યારે. અને જેમ જેમ ફરિયાદ મળતી જાય એમ અમે એ સોલ્વ કરતા જઈએ છીએ. દેખાતો હોય વરસાદના પવનો પડે એવાથી સામે દેખાતો હોય એવા દૂર કરવાની રજૂઆત કરવામાં આવે છે, અરજીનો નિકાલ ન થાય એવા પ્રશ્નો આવે છે. હા, તો એવું હું સૂચના આપી દઉં છું કે સત્વરે તાત્કાલિક એ મેન્ટેનન્સ કરાવી નાખવામાં આવે. અને આ
મજીવાડાથી સબ ડિવિઝન છે એનો કોર્ટનો શું પ્રશ્ન છે, કયા લેવલનું કામ ચાલુ છે? એ તો મજીવાણાને બિલિંગ કોડ અલગ કરવાનું હાલ અત્યારે પોરબંદર કે રાજકોટ ઓફિસથી નહીં થઈ શકે, એ જીયુએનએલ લેવલેથી જ થઈ શકે છે.